નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસમાં સાઈડની ડાળીઓ જે કાપવાનો છે એમાં ભાગ 1માં તમે જોયું કે ક્યારે અને શા માટે કાપવી, તો ભાગ 2માં તમે રૂબરૂ આપણે બતાવશું કે કપાસમાં જે મોનોપોડિયા સાઈડની ડાળીઓ કહે છે એ કઈ રીતે કાપવી અને કેટલા ટાઈમે કાપવી। તો કપાસ એવરેજ 1.5 મહિના આજુબાજુનો થાય અથવા તો ઢીંચણ આજુબાજુનો થાય ત્યારે મોનોકોડિયા કાપવાના હોય છે। મોટા ભાગે ખેડૂત મિત્રો જે કપાસની હારે ડાળ આવતી હોય છે એને મોનોપોડિયું કહેતા હોય છે અને આને સિમ્પોડિયું કહેતા હોય છે। મોનોપોડિયા મોટા ભાગે 3 કે 4 મોનોપોડિયા બધી વેરાયટીમાં હોય છે। મોનોપોડિયા કાપવાથી જે આ સાઈડની ડાળી હોય છે સિમ્પોડિયું, એની લંબાઈ વધે છે અને નજીક તમે જોઈ શકો છો કે હજુ તો કાપ્યું નથી, આપણે અત્યારે કાપ્યું છે, પણ આની લંબાઈ સારી એવી વધશે અને નજીક ઝીંડું બે છે, જેનાથી ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે। અને જે વધારાનું પોષણ આપણે જે આપતા હોઈએ છીએ તે કપા જે આ મોનોપોડિયા હોય એ ખેંચી લેતા હોય છે, એમાં પણ તમને સારો એવો ફેર જોવા મળશે। રાજુભાઈ, બીજું આપણે બતાવશું કે કયા અને ક્યારે કાપવા, તો આને મોનોપોડિયા કહેવાય। કટિંગ થયા પછીનો છોડ તમે જોઈ શકો છો। કપાસની જે ડાળીનું કટિંગ છે એ ભાગ 3માં થોડાક દિવસ પછી તમને બતાવશું કે જે આપણે મોનોપોડિયા કાપ્યા છે એના હિસાબે કપાસમાં શું ફેરફાર જોવા મળ્યો છે અને કેવા રિઝલ્ટ મળે છે। અસ્તુ। આગળની સંપૂર્ણ માહિતી માટે જુઓ ભાગ 3। વધુ માહિતી માટે સંપર્ક કરો યમુના સેલ્સ કોર્પોરેશન, રોહિશાળા અને યમુના સીડ્સ એન્ડ કેમિકલ્સ, બોટાડ। વિડીયો ઉપયોગી લાગે તો લાઈક, શેર અને અમારી ચેનલ ખેતી કા જતનને સબસ્ક્રાઇબ જરૂર કરજો।